હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આપણે સૌ જાણીએ જ છીએ કે કેનેડાના ટોરોન્ટોમાં આવેલા ભવ્ય બીએપીએસ સ્વામિનારાયણ મંદિર વિશ્વ વિખ્યાત છે અને સમગ્ર કેનેડામાં હજારો લોકોને આધ્યાત્મિકતાના પિયુષ પાઈ રહ્યું છે। ત્યારે કેનેડાના ઓટાવામાં પણ એક ઓર ભવ્ય બીએપીએસ મંદિર બનવા જઈ રહ્યું છે। ત્યારે તારીખ 26 ઓક્ટોબર 2025ના દિવસે ઓન્ટારિયોના ઓટાવામાં નવા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો જે ભક્તિ એકતા અને ઉજવણીની ભાવનામાં ખૂબ જ ધામધૂમપૂર્વક અને શ્રદ્ધા સાથે યોજાયો હતો। આ ઐતિહાસિક પ્રસંગ ઓટાવા પ્રદેશમાં વધતા હિન્દુ સમુદાય માટે એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે। આ સમારોહમાં બીએપીએસ સંતોની હાજરીમાં પરંપરાગત વૈદિક વિધિઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી, જેમાં સમુદાય, પ્રાંત અને સમગ્ર દેશ માટે શાંતિ અને સુખાકારીનું આહ્વાન કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 1984 અને 1988માં ઓટાવા શહેરની મુલાકાતે આવ્યા હતા, જ્યારે તેમને કેનેડિયન સંસદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। તે દિવસે ઓટાવાએ ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની તેમની નમ્રતા અને ભક્તિ જોઈ, જેના કારણે તે ઐતિહાસિક પ્રસંગ વિશ્વભરના લોકો માટે કાયમી સ્મૃતિ બની ગયો। 1996માં તેઓ ફરી પાછા ફર્યા। આ યાદગાર મુલાકાતો દરમિયાન તેમણે ઓટાવાના નાગરિકો અને બધા કેનેડિયનોની શાંતિ, ખુશી અને પ્રગતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી। તેમના વિઝન અને મૂલ્યોથી પ્રેરિત થઈને બીએપીએસ સ્વયંસેવકો ત્યારથી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમુદાયની સક્રિય સેવા કરી રહ્યા છે। આધ્યાત્મિક સંમેલનો અને બાળકો અને યુવા વિકાસ પ્રવૃત્તિઓથી લઈને બીએપીએસ ચેરિટીઝ દ્વારા સંચાલિત અસંખ્ય માનવતાવાદી પ્રયાસો સુધી, જેમાં સ્થાનિક લાભાર્થીઓના સમર્થનમાં વાર્ષિક વોકેથોન અને ફૂડ ડ્રાઇવનો સમાવેશ થાય છે। હવે, બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક ગુરુ, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો વારસો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલુ છે। તેમના વિઝનથી પ્રેરિત થઈને, ભક્તોની વધતી સંખ્યા અને વ્યાપક સમુદાયની સેવા કરવા માટે ઓટાવામાં એક નવા મંદિર માટે જમીન સંપાદિત કરવામાં આવી છે। એકવાર પૂર્ણ થયા પછી, મંદિર તમામ ઉંમરના લોકો માટે પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરશે, જે હિન્દુ પરંપરાઓ અને આધ્યાત્મિક મૂલ્યોને જાળવવામાં મદદ કરશે। આ શિલાન્યાસ સમારોહમાં ખાસ મહેમાનોમાં કેનેડામાં ભારતના હાઈ કમિશનર મહામહિમ દિનેશ કે પટનાયક, કેરેને મેકક્રીમન, કનાટા કાર્લેટન માટે પ્રાંતીય સંસદ સભ્ય, કનાટા નોર્થ વોર્ડ 4નું પ્રતિનિધિ કરનાર કાઉન્સિલર કેથી તેમજ બારહેવન વેસ્ટના કાઉન્સિલર ડેવિડ હિલ સાથે હજારો ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। તેમના સંબોધનમાં, હાઈ કમિશનરે બીએપીએસ અને તમામ સ્વયંસેવકોને સમુદાયની સેવામાં તેમના અથાગ પ્રયાસો બદલ પ્રશંસા કરી। તેમણે ભાર મૂક્યો કે આવનાર મંદિર શાંતિ, સેવા અને એકતાના પ્રતીક તરીકે ઊભું રહેશે, જે ભારત અને કેનેડાને જોડતા સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરશે। બીએપીએસે ઓટાવા પોલીસ સેવાના સભ્યો, પ્રાયોજકો અને શુભેચ્છકોનો તેમની હાજરી અને સતત સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો। તો હરિભક્તો, આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને ગુરુહરિ મહંત સ્વામી મહારાજના વિચરણને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।